એક વસ્તુ ધ્યાનથી સાંભળી લો છો કે ભાઈ નાતાલ કાલથી આવવાની છે. જે લોકોએ આપણને ગુલામ બનાવ્યા હતા, જે લોકો પોતાની ઘરની બહાર, પોતાના મેઇન પ્લેસની બહાર લખતા હતા કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ, એ લોકોનો તહેવાર હું મરું ને તો પણ ના ઉજવું. મને જરા પણ નથી પડી એ લોકોની. હા, એ લોકોના ટેકનોલોજીકલ માઇન્ડથી પડી છે, બાકી એવા માણસોને નથી પડી કે હજી પણ એ લોકો પાસે ઇન્ડિયન એક કૂતરા બરાબર છે. અને જો તમે ઉજવશો તો મે બી તમે એમને પ્રમોટ કરશો. હું એમને ઇગ્નોર કરવા નથી કહેતો, હું એમના તહેવારને ઇગ્નોર કરવાનું કહું છું. મને જરા પણ ફરક નથી પડતો. હ્યુમેનિટી માટે વર્ક ભલે કરું છું, બટ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ મેળવવા માટે મારા દેશના વીરોએ પોતાનો જીવ ખુશી ખુશી આપ્યો હતો, ત્યારે કોઈ અંગ્રેજ કોઈએ કંઈ ખુશીઓ નથી મનાવી. તો આપણે કેમ? વાય વી આર સેલિબ્રેટિંગ ધ ફેસ્ટિવલ ઓફ ધ યુઝલેસ ફોરેનર્સ, નોટ અંગ્રેજ. મને નથી ગમતો ઇંગ્લેન્ડ જરા પણ, કારણ કે એ દેશે આપણા દેશ ઉપર જાગતી જ કરી છે. અને નો ડાઉટ આપણે પણ એટલા જ રિસ્પોન્સિબલ છે જાગતી સહન કરવા માટે. બાકી દેશના ક્રાંતિકારી ના હોત તો આપણે આઝાદ પણ ના હોત. હું એવું માનું છું. બાકી હિસ્ટ્રી એ બહુ મોટો સબ્જેક્ટ છે, એને સમજવા માટે અને ભણવા માટે આઈ થિંક એક જિંદગી તો ઓછી પડે જ. રાઈટ ઓર નોટ?